નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના કાંધા ગામે એક ઝૂંપડામાં આંગણવાડી ચાલે છે। આ ઝૂંપડા પર તાડપત્રી ઢાંકવામાં આવેલી છે, જેનાથી ઠંડી અને વરસાદી પાણીના ન લાગે। 1.5 વર્ષથી આંગણવાડીનું મકાન બનતું નથી। શિક્ષણનું પહેલું પગથિયામાં જ આદિવાસી બાળકોને આવી રીતના શિક્ષણ મેળવવાનો વારો આવ્યો છે ને આ છે વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા। કાંધા ગામે આંગણવાડીમાં 10 થી વધુ બાળકો ભણે છે। કાંધા ગામની આંગણવાડીનું મકાન ન હોવાથી આ કર્મચારી ના મકાનમાં આંગણવાડી ચાલી રહી છે। આ મકાન કાચું ઝૂંપડું છે, છત સડેલા લાકડાની બનેલી છે, તેના પર તાડપત્રી ઢાંકવામાં આવેલી છે અને આ સડેલા લાકડા ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી પરિસ્થિતિ છે। આમ તો મોટી મોટી વિકાસની વાતો સરકાર કરે છે, પરંતુ આ વિકસિત ગુજરાતની વાતો કરતી સરકાર એક આંગણવાડીની મકાન બનાવી નથી શકી અને જેના કારણે બાળકો હેરાન થઈ રહ્યા છે। કાંદા અને હું તેડાગઢ છું, આંગણવાડી બને છે એટલે અહીંયા બેસાડીએ છીએ અને જમવાનું આપીએ છીએ અને રમાડીએ છીએ અને ખવડાવીએ છીએ। સારું છે। કેટલા બાળકો આવે છે તમારે? અમારે 7 આવે, પછી 8 આવે, કોઈ દિવસ 10 થઈ જાય, પણ કુલ સંખ્યા 11 છે। બીજું પણ બાળકોને મુશ્કેલી કોઈ? ના, કોઈ નહીં। અહીંયા આ ઝૂંપડું છે તો ડર કેવું લાગે પડી જાય તો? ડર તો લાગે ને, પણ બેસી રહીએ એમ શાંતિથી। એમ ડર લાગે પણ બેસી રાખીએ વળી। હા, બને ત્યાં અમે ત્યાં જતા રહીએ ને પછી નવું મકાન મળે તો શું ફાયદો થાય? નવું મકાન મળે તો સારો ફાયદો રહે છે, શાંતિથી રમે છે। કેટલા વર્ષથી આ પરિસ્થિતિ છે? આ લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું। શું નામ તમારું? ઉર્મિલા।